હરિયાણાથી અમદાવાદના ગ્રામ્ય વિસ્તારના અસલાલીમાં લઈ જવાતો 1 કરોડથી વધુનો વિદેશી દારૂ પીસીબી સ્ક્વોડે ઝડપી પાડ્યો છે। અમદાવાદ પોલીસ કમિશનરની પીસીબી સ્ક્વોડની ટીમને બાતમી મળી હતી કે હરિયાણાથી રાજસ્થાન પાર્સિંગનું એક મોટું કન્ટેનર અમદાવાદ આવી રહ્યું છે, જે નરોડા રિંગ રોડથી સૂતરના કારખાના પાસેથી પસાર થવાનું છે। જેના આધારે પીસીબીની ટીમે સૂતર કારખાના બ્રિજ પાસે મોડી રાત્રે વોચ ગોઠવી બાતમીવાળા કન્ટેનરને રોકાવીને તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 892 પેટીઓ મળી આવી હતી। ત્યારે પોલીસે 1 કરોડથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કરી ટ્રક ડ્રાઈવર માગીરામ જાટની ધરપકડ કરી હતી। મિડલ ઇસ્ટ દેશોમાં ચાલી રહેલા યુદ્ધના કારણે દેશભરમાં એલપીજી ગેસની અછત સર્જાઈ રહી છે। ત્યારે ગોમતીપુર વિસ્તારમાં ગેસના બાટલાની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે। ડિલિવરી બોય ગોમતીપુરમાં ઉષા રોડ પાસે ગેસના બોટલની ડિલિવરી કરવા ગયો હતો, ત્યારે લોડિંગ રિક્ષામાંથી ગેસના 4 બોટલ ચોરાઈ ગયા હતા। જ્યારે અન્ય ડિલિવરી બોય ગોમતીપુર હોજવાડી મસ્જિદ ખાતે ગેસના બોટલોની ડિલિવરી કરવા માટે ગયો હતો, ત્યારે પણ ગેસના 2 બોટલ ચોરી થઈ ગયા હતા। આમ છેલ્લા 1 મહિનાના ટૂંકા ગાળામાં ગેસના 9 જેટલા બોટલની ચોરી થતાં ગોમતીપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। રાજ્યમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે, જેમાં યુસીસી માટે રચાયેલી કમિટી દ્વારા પોતાનો ફાઇનલ રિપોર્ટ મુખ્યમંત્રીને સુપરત કરવામાં આવ્યો છે। આ માટે 4 ફેબ્રુઆરી 2025ના રોજ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવી હતી। આ કમિટી દ્વારા યુસીસીની આવશ્યકતા ચકાસવા અને કાયદાનો મુસદ્દો તૈયાર કરવા સહિતની કામગીરી કરવામાં આવી હતી। આ કમિટી દ્વારા મુખ્યમંત્રી નિવાસસ્થાને આ રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો, ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા રિપોર્ટના આધારે આગામી કાર્યવાહી હાથ ધરવામાં આવશે।